આ નામથી અંતર શુદ્ધ થાયો. એકવાર મહારાજના દર્શને અગત્રેના ભીમભાઈ આવે છે. મહારાજ, તમે ગાદી આવ્યા છો ગુરુદેવની, રામાનંદ સ્વામીની, અને અમારે લોકમાં એવો રિવાજ હોય કે રાજાની ગાદીએ કુંવર આવે ત્યારે એના માનમાં રાજ્યમાં બહુ મોટા ઉત્સવો જલસા થાય અને આખા રાજ્યની તમામ જેલ દૂધે ધોઈ નાખે. દૂધે ધોઈ નાખે એટલે કે આખા તમામ જેલના કેદીઓને બંદીઓને મુક્તિ આપી દે, છૂટી એને મુક્ત કરી દે, એના ગુના માફ. કેમ કે રાજા નવો ગાદી આવ્યો, એના માનમાં સજા માફ. તો તમે આ કરોડો બ્રહ્માંડના રાજા ધીરાજ છો, આ ધર્મની ગાદી ઉપર આવ્યા અને કરોડો વર્ષથી જમપુરીના જીવ દુઃખી થાય છે, નરકના કુંડમાં પીડા ભોગવે છે, સજા ભોગવે છે. તો એ મહારાજ તમે એની ઉપર કંઈક દયા કરો. મહારાજ કે હા સારું ભીમભાઈ, તમે સારો સંકલ્પ કર્યો અને અમને વાત કરી. હવે કરોડો વર્ષથી જમપુરીમાં કેટલા જીવી છે? આ બ્રહ્માંડની જમપુરી છે, એમાં 14 કરોડ જમદૂત છે અને 28 લાખ નરકના કુંડ છે. કેટલા? 28 લાખ અને 14 કરોડ જમદૂત. આ એક બ્રહ્માંડ માટે. એવી દરેક બ્રહ્માંડમાં જમપુરી અલગ અલગ છે. એ બધાય બ્રહ્માંડ, જેમ જુનાગઢ સિટી હોય તેનું જેલ, રાજકોટ સિટીની જેલ, મોટી સિટી હોય તો 2 જેલ હોય, કારણ કે ઉત્સાહી યુવાનો ઘણા હોય ને એમાંય હમાય નહીં. આ રાજકોટમાં અમે સભા કરી ગયા હતા જેલમાં, ત્યાં 1500 કેદીઓ હતા. અહીંયા સભા ઘણી વાર કરી એવા સભા સંતોનો અમે, તો ત્યાં 500 કેદીઓ હોય છે. પછી એમાં ટ્રાન્સફર કરતા હોય કેદીઓને, કે અહીંયા ન હસવાતા હોય એવા હોય ને બહુ અતિ ઓવર, એને બીજી જેલમાં નાખે, કોઈ સાબરમતી અમદાવાદમાં નાખે, આ નાખે. તો આ જમપુરીમાં કરોડો જીવ, નરકના કુંડ, એમાં કોઈને તળતા હોય ને, કોઈને કાપતા હોય ને, કોઈને સિચોડામાં પીલતા હોય ને, એવા એવા કુંડના વર્ણન છે યમદંડમાં અને ગરુડ પુરાણમાં છે બધું લખેલું. આપણે યમદંડની કથા એકવાર થઈ હતી. એ સજા ભોગવે છે. મહારાજ એની પીડા, તમે તો દયાળુ છો, એને માફ કરો. મહારાજ કે કરી જો આ સર્વોપરી ભગવાનને સર્વોપરી સ્વામિનારાયણ મંત્રનો પ્રતાપ શું છે. અને મુક્તાનંદ સ્વામી કીર્તનમાં કડી લખી નાખી, સર્વે નરકના કુંડ ખાલી કર્યા, ભૂખા જમગણ રે કર ઘસી પસ્તાય, નારાયણ પ્રબળ પ્રતાપ છે, સ્વામિનારાયણ મુખે ઉચરે, તેને જન્મ મરણ જમનો ભય જાય. સ્વામી નારાયણ પ્રબળ પ્રતાપ છે. મહારાજે કીધું કોણ સંતો જશે? તો કે મહારાજા સ્વરૂપાનંદ સ્વામીને મોકલો. સ્વરૂપાનંદ સ્વામી તમે જાઓ, જમપુરીમાં સમાધિ લગાવીને જાઓ અને અમારા મંત્રનો, સ્વામિનારાયણ મહામંત્રનો દિવ્ય ઉદ્ઘોષ કરો, દિવ્ય જપ ચાલુ કરો, ભજન, અને એ સાંભળશે એ બધાય જીવને મુક્તિ. જુઓ તો ખરા આ મંત્રનો પ્રતાપ. જેની સજાઓ બાકી હતી, ગુના હજી પૂરા થયા નહોતા એને સજાના, અને નરકના કુંડમાં જેવો મંત્ર સાંભળ્યો ત્યાં પીડા મટી ગઈ નરકના કુંડની. જમપુરો જમદૂતો મારતાથી અટકી ગયા, ઓલા બધાને શીતળ શાંતિ થઈ ગઈ અને બધાએ ચતુર્ભુજ રૂપ ધારણ કરી, ઓલા દેહ યાતના દેહ હતા એ મૂકી ચતુર્ભુજ રૂપ ધારણ કરી અને ભૂમા પુરુષના લોકમાં મોકલી દીધા. હજારો વિમાનો આવ્યા અને બધાએ ચતુર્ભુજ એટલે પાર્ષદ જેવું રૂપ લઈ અને ભૂમા પુરુષ એટલે પ્રકૃતિ પુરુષનો લોક એમાં મોકલી દીધા. જાઓ આગળ મુક્તિ માટે. અને જમપુરી ખાલી કરી 200 વર્ષ પહેલાં આખી જમપુરી ખાલી કરી નાખી. અટાણે ભરતી થોડીક થઈ ગઈ છે, ઘણા ગયા હોય, ઘણા ખટકાવાળા, એમાં કળિયુગમાં તો બહુ, એટલે એ જમપુરીમાં અટાણે ભરતી ચાલુ થઈ ગઈ હોય, પણ એ પહેલાંની બધી ખાલી કરી નાખી. આ મંત્ર આપણને મહારાજ આપ્યો છે, તો આપણે પણ મુક્ત બની જઈએ.